નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના પરિપત્ર સામે રાજ્યના 600 જેટલા આઉટસોર્સ ડ્રાઈવર યુનિયનનું આંદોલન। રાજ્યભરમાંથી પીએસસી અને સીએસસીના આઉટસોર્સ ડ્રાઈવરની બુલંદ માંગ પરિપત્ર રદ કરો, તમામ એમ્બ્યુલન્સને 108 સાથે સંલગ્ન કરવાના તદલખી નિર્ણય સામે ભારે સૂત્રોચ્ચાર સાથે રાજ્યભરમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ સંચાલક ડ્રાઈવર એકતા જિંદાબાદના નારા સાથે રાજ્યના આરોગ્ય મંત્રી સમક્ષ બુલંદ માંગ। આઉટસોર્સ કર્મચારીઓના હક અધિકાર સમાપ્ત કરતા આ પરિપત્ર વિરુદ્ધ સમગ્ર રાજ્યભરના આરોગ્ય વિભાગના ડ્રાઈવરોના ગાંધીનગર ખાતે ધામા। રાજ્યભરના રૂરલ પીએસસી કે સિવિલમાં દર્દી નારાયણની અવિરત સેવામાં સતત ફરજ બજાવતા એમ્બ્યુલન્સને 108 સાથે મર્જ કરવાના વિચિત્ર પરિપત્રનો સર્વત્ર વિરોધ કરતા રાજ્યભરમાંથી 600 જેટલા ડ્રાઈવરોના પાટનગર ગાંધીનગરમાં ધામા। ભારે સૂત્રોચ્ચાર, ડ્રાઈવર એકતા જિંદાબાદના નારા સાથે પીએસસી સીએસસીના ડ્રાઈવર ભાઈની એક જ માંગ આ પરિપત્ર રદ કરો અને પૂર્વવત ફરજ બજાવવા દોની માંગ કરાઈ રહી છે। રિપોર્ટ નટવરલાલ ભાટિયા।